ગીત કરીશું. ગીત કરતા કહે છે કે આભાર માનતા માનતા તેની ભાગવતમાં અને સ્તવન કરતા તેના આંગળાઓમાં. તો આવો આપણે પ્રભુના દરબારમાં પ્રભુની સ્તુતિ આરાધના કરતા ગીત કરીશું. યીશુ કે દરબાર પ્રેમ પ્યારા લગા.
માટે કે જે ઈશ્વર આપણી સાથે છે, જે ઈશ્વર દ્વારા આપણે આજે અહીં આવી શક્યા છીએ તેને માન અને મહિમા મળતા આજે આપણે એના દ્વારા આશીર્વાદિત થઈશું. પ્રભુનું વચન સાંભળીએ પહેલાં એક નાની સ્માઇલ સાથે તમે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને ગુડ મોર્નિંગ કરશો. બંધ કરી જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યા એ ને આધાર રાખીને બાઇબલમાંથી આપણે આજે જે શીખવા જવાના છીએ, શીખવા માંગીએ છીએ તે તો સમયોની પારખ શક્તિ. હાલ કયો સમય ચાલી રહ્યો છે, કયા સમયમાં આપણે જીવી રહ્યા છીએ. બાઇબલમાં કેટલા સમયોની વાત કરવામાં આવી છે અને આના પછીનો આવનાર યુગ કે સમય કેવો હશે જો એ આપણને ખબર પડે ને તો હમણાં કેવી રીતે જીવવું તે આપણે જાણી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથીની સુવાર્તાના 24મા અધ્યાયની 32મી કલમમાં પોતાના શિષ્યોને આમ કહ્યું કે હવે અંજીરી પરના તેનું દ્રષ્ટાંત શીખો કે જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવી ઈચ્છા રાખતા હતા કે એમના શિષ્યો સમયોને પારખનારા બને. લુકની સુવાર્તા તેનો 12મો અધ્યાય 54મા વચનથી આગળ પ્રભુ ઈસુ પોતાના શિષ્યોની સાથે વાત કરતા એમ કહે છે, તેણે લોકોને પણ કહ્યું કે તમે પશ્ચિમથી વાદળી ચડતી જુઓ છો કે તરત તમે એમ કહો છો કે ઝાપટું આવશે અને એમ જ થાય છે. જ્યારે દક્ષિણનો વાય છે ત્યારે તમે કહો છો કે લૂ આવશે અને એમ જ થાય છે. તો હો ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો તો આ સમય તમે કેમ પારખી નથી જાણતા? સમયને પારખો. પોતાના શિષ્યોને ને લોકોને બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના સમયમાં આ બાબત પ્રેમથી અને કડક ભાષામાં જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે વ્યક્તિએ સમયને પારખતા શીખવું જોઈએ. વ્યક્તિ આમ દુનિયાઈ સમયને પારખે છે કે ભાઈ હવે ઉનાળો આવશે, વાદળા દેખાય એટલે હવે ચોમાસું આવશે, ઠંડી લાગવા માંડે એટલે શિયાળો આવશે. જો તમે આ દુનિયાવી સમયને પારખી શકો છો તો બાઇબલના સમયને તમે કેમ નથી પારખતા? કેમ કે જે સમય પારખી લે છે ને એના માટે બહુ સરસ વાત આગળ લખી છે 57મા વચનથી આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં કહે છે, અને વ્યાજબી શું છે તે તમે પોતાની મેળે કેમ પારખતા નથી? શું વ્યાજબી છે? આગળ લખ્યું છે કે તું તારા વાદીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તેનાથી છૂટકો પામવા સારું યત્ન કર. રખીને તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઈ જાય અને ન્યાયાધીશ તને સિપાહીને સ્વાધીન કરે ને સિપાહી તને બંદીખાનામાં નાખે. હું તમને કહું છું કે છેલ્લી દમડી નહીં ચૂકવાશે ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી. જો સમય તમે પારખી લો ને તો એ સમયમાં કેવી રીતે વર્તવું તેની તમને સભાનતા આવી જાય. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત
લોકોને એમ જ કહેવા માગે છે કે તમે દુનિયાનો સમય પારખો છો કે હવે ઉનાળો આવશે, હવે ચોમાસું આવશે કે હવે શિયાળો આવશે, તો ઈશ્વરનો સમય તમે બાઇબલનો સમય કેમ નથી પારખતા? કેમ કે જો તમે એ બાઇબલના સમયને પારખી જશો ને કે કયો સમય ચાલે છે, એકચ્યુઅલી બાઇબલમાં 7 પ્રકારના યુગ કે 7 પ્રકારના સમયોની વાત કરવામાં આવી છે, અને એ 7માંથી કયા યુગમાં આપણી પેઢી છે, એ 7માંથી કયા સમયમાં આપણી પેઢી પસાર થઈ રહી છે ને એના પછીનો યુગ કયો આવશે, એના પછીનો સમય કયો આવશે, એ જો આપણને ખબર પડી જાય ને તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તો તમે બહુ જ સારું ડિસિઝન લઈ શકશો. અને ત્યાં લખ્યું છે તે પ્રમાણે કે એ સમય આવે અને તમને શિક્ષા થાય એ પહેલાં તમારી પાસે જે તક છે તે એ કે વાદીની સાથે, જેની સાથે તારો અણબનાવ થયો છે એની સાથે સમાધાન કરી લે, કે જેથી એ તારા નામની ફરિયાદ દેવને ન કરે કે રાજાને ન કરે. કેટલી સરસ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી છે. અને માટે વાલાઓ, બહુ જરૂરી છે કે બાઇબલમાં દર્શાવવામાં આવેલા એ 7 યુગ કે 7 સમયોને આપણે જાણીએ કે કયા સમયમાં કયો યુગ ચાલતો હતો, આજે કયો યુગ ચાલી રહ્યો છે, અને આના પછીનો યુગ કયો હશે અને કેવો હશે. બહુ ઝડપથી એ 7 યુગ તરફ હું લઈ જવાનો પ્રયત્ન કરીશ, પછી કદાચ ડિટેલમાં ક્યારેક જોઈશું, તો પણ આજે આપણે ઝડપથી એ 7 યુગને જોઈએ. પહેલો યુગ, ઉત્પત્તિના 1-2 અધ્યાય, જેને નિર્દોષપણાનો યુગ કે સમય કહેવામાં આવે છે, એદનવાડીનો યુગ. આદમ હવા, બાઇબલ કહે છે તે પ્રમાણે કે 2 અધ્યાયની 25મી કલમ તમે જુઓ તો ત્યાં લખ્યું છે કે તે માણસ તથા તેની પત્ની બંને નાગા હતા, પણ તેઓ લજાતા નહોતા. નિર્દોષપણાનો યુગ, પવિત્રતાનો યુગ, સંગતિનો યુગ. આ પ્રથમ યુગ, પ્રથમ સમય બાઇબલ બતાવે છે. ત્યારબાદ આગળ વધીએ તો ઉત્પત્તિના 3 અધ્યાયથી જે યુગ શરૂ થાય છે તે તો માનવ વિચારોનો યુગ છે. આમ તો 2 અધ્યાયથી જ ગણી શકાય, પણ 3 અધ્યાયથી આપણે ગણીએ. 3 અધ્યાયથી લગભગ 8મા અધ્યાય સુધીનો જે યુગ છે તે માનવ વિચારોનો યુગ. 6થા અધ્યાયમાં તમે આવો તો ત્યાં લખ્યું છે કે ભૂમિ પરના માણસો વધવા લાગ્યા, તેઓના દીકરાઓએ માણસોની દીકરીઓને જોઈ, સુંદર છે, પસંદ કરી, વગેરે વગેરે વગેરે. પછી 5મી કલમ, 6થા અધ્યાયની 5મી કલમ, અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ છે, અને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. માનવ વિચારો, જેના માટે બાઇબલ શરૂઆતમાં અને આગળ પણ ઘણી બધી જગ્યાએ, યર્મિયા તો કહે છે કે એનું હૃદય તો સૌથી કપટી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો એટલે સુધી કીધું કે અંદરથી જે કંઈ નીકળે છે એ માણસને વટાળે છે હૃદયમાંથી. એટલે આ માણસના હૃદયની કલ્પના, વિચારો, અને એ જે યુગ હતો 2 અધ્યાયથી ઠીક આપણે જળ પ્રલય સુધીનો એ જે સમય છે, ત્યાં સુધીનો સમય તે માણસના વિચારોનો સમય અથવા તો માણસના કલ્પના કે માણસના વિચારોનો યુગ કહેવામાં આવે છે. ત્યારબાદ જળ પ્રલય આવે છે. જળ પ્રલયમાં પ્રભુ જે કંઈ કરે છે તે આપણે જાણીએ છીએ. અને 9મા અધ્યાયથી આગળ વધીએ, કેમ કે જળ પ્રલય પછી નૂહનું કુટુંબ બચી ગયું, પછી નૂહ ને એનો પરિવાર પૃથ્વી પર આવ્યા. 9મા અધ્યાયમાં દેવે નૂહને તથા તેના દીકરાને આશીર્વાદ દીધો અને કહ્યું કે સફળ થાવ, વધો ને પૃથ્વીને ભરપૂર કરો. આ 3જો યુગ, માનવ સત્તાનો યુગ, માનવ અધિકારનો યુગ, માનવ હુકુમતનો યુગ.
કેમ કે પ્રભુએ આશીર્વાદ આપ્યો કે જાઓ, સફળ થાઓ, વધો. અને માણસે પોતાની સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો, માણસે પોતાની હકુમત જમાવવાનો પ્રયત્ન કર્યો. અને નૂહના 3 દીકરાથી શરૂ થયેલો આ યુગ, કે જેમાં બાબેલના બુરજની વાત પણ આવી જાય છે, કે જ્યાં માણસે દેવ કરતાં ઊંચે જવાનો પ્રયત્ન કર્યો, પોતાનો અધિકાર જમાવવા, સત્તા કે હકુમત જમાવવા. આ માનવીય સત્તાનો યુગ. પછી ઈશ્વરે એમની ભાષા બદલી નાખી, વેરાઈ ગયા, અલગ અલગ જતા રહ્યા. ઈશ્વરને દયા આવી, ઈશ્વરને લાગ્યું કે ના કંઈક કરવું જોઈએ, અને પછી એક નવા યુગની શરૂઆત થાય છે. 4થો નંબરનો યુગ ઉત્પત્તિ 12મા અધ્યાયમાં તમે જોઈ શકો છો, કે જ્યાં ઈશ્વર ઇબ્રાહીમને પસંદ કરે છે. ઇબ્રાહીમને પસંદ કરે છે, તેડે છે, બોલાવે છે અને એની સાથે કરાર કરે છે. અને આ તો કરારનો યુગ શરૂ થયો. આ 4થો યુગ કરારનો યુગ, કે જ્યાં ઈશ્વર ઇબ્રાહીમની સાથે કરાર કરે છે કે હું તને આશીર્વાદિત કરીશ. અને ઈશ્વર ખરેખર ઇબ્રાહીમને આશીર્વાદિત કરે છે, એને સંતાન આપે છે. ત્યારબાદ યાકૂબની વાત આવે છે. એ જ પેઢીમાં યાકૂબના 12 પુત્રોની વાત આવશે. 12માંથી એક પુત્ર યુસુફ, કે જેને વેચી દેવામાં આવે છે, તે મિસર જાય છે અને મિસરમાં એ આશીર્વાદિત થાય છે. ત્યારબાદ યાકૂબના કુટુંબ પણ ત્યાં જાય છે યુસુફની સાથે, અને ત્યાં આગળ તે રહી પડે છે. હવે વધતી ગઈ ઇઝરાયલ પ્રજા મિસર દેશમાં, અને મિસરના રાજા અને ત્યાંની પ્રજાએ આ લોકોને ગુલામ બનાવ્યા. ગુલામ બનાવીને તેઓની પાસે ભેટ કરાવતા, તેઓને દુઃખ આપતા, તેઓને ત્રાસ આપતા હતા. ઈશ્વરને પોકાર કરવામાં આવ્યો. ઈશ્વરે પોકાર સાંભળીને મૂસાને તૈયાર કર્યો અને મૂસાને કહ્યું કે જા, મારા લોકને બચાવ, મારા લોકને ત્યાંથી છોડાવી લાવ. હું તારી સાથે છું, અને મારા સમર્થ હાથ દ્વારા હું એ ફારૂન અને તેની સાથેના તેના મિસરના લોકને શિક્ષા કરીશ અને મારા લોકને છોડાવીશ. મૂસા જાય છે. ઈશ્વરના સામર્થ્યના અનુભવમાં મૂસા ઇઝરાયલ પ્રજાને મિસરમાંથી છોડાવે છે, બહાર લાવે છે. મિસરમાંથી એ લોકો નીકળે છે અને ધીમે ધીમે એમની મુસાફરી આગળ વધે છે. તેઓ સિનાઈ પર્વત પાસે આવે છે. ઈશ્વર મૂસાને કહે છે કે મારે તારી સાથે વાત કરવી છે, અને મૂસાને સિનાઈ પર્વતની ઉપર બોલાવે છે. અને ત્યાં ઈશ્વર મૂસાને નિયમ શાસ્ત્ર આપે છે, વિધિ આપે છે, આજ્ઞાઓ આપે છે, કાનૂનો આપે છે. અને ત્યાંથી શરૂ થાય છે નિયમ શાસ્ત્રનો યુગ. 5મો યુગ નિર્ગમન 31થી આપણે જોઈએ છે. નિયમ શાસ્ત્રનો યુગ, વિધિઓનો યુગ, આજ્ઞાઓનો યુગ. આ યુગ બહુ લાંબો યુગ છે. આ યુગમાં જ આ 5 નંબરના યુગ, કે નિયમશાસ્ત્ર, આજ્ઞા કે વિધિ કે કાનૂનોનો આ જે યુગ છે, તે એટલો બધો લાંબો કે આ જ યુગમાં યરુશલેમનું મંદિર બંધાયું. યરુશલેમનું મંદિર 2 વાર તૂટ્યું, ફરી બંધાવવાનો પ્રયત્ન થયો. આ જ યુગમાં રાજાઓ આવ્યા, ન્યાયાધીશો આવ્યા, પ્રબોધકો આવ્યા. આ જ યુગમાં ઈશ્વર કેટલોક સમય ચૂપ થઈ ગયા. આ નિયમશાસ્ત્રનો યુગ, કે જ્યાં લોકો જીવતા દેવને ભૂલીને જીવતા દેવે આપેલા નિયમને કેન્દ્ર સ્થાને લાવીને બેઠા. અને એ 10 આજ્ઞા દ્વારા એના પેટા નિયમો એટલા બધા ઘડી નાખ્યા કે માનવીય જીવન એ નિયમશાસ્ત્ર કે વિધિ કે કાનૂનોમાં ગૂંચવાઈ ગયું. અને આજ્ઞા, વિધિ, કાનૂન કે નિયમોના પાલનમાં વ્યક્તિ સંતોષ અનુભવવા લાગ્યો. આ બહુ લાંબો યુગ, બહુ લાંબો.
આ યુગ છેક પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સુધી ચાલ્યો. મલાખી પ્રબોધકનો સમય પૂરો થાય છે ત્યાં સુધીનો આ યુગ 5 નંબરનો યુગ. અને ત્યારબાદ ઈશ્વરે એ નિયમશાસ્ત્ર, વિધિ, કાનૂનોનો અર્થ સમજાવવા અથવા તો એનો હેતુ સમજાવવા અને એનાથી વધારે ઈશ્વર માનવ પાસેથી શું માગે છે તે જણાવવા માટે અને એક કાનૂન, વિધિ કે નિયમોમાંથી મુક્ત કરીને કૃપાનો અનુભવ કરાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલે છે. અને ઈસુ ખ્રિસ્તના આગમનથી 6થો યુગ ચાલુ થાય છે અને એ યુગને કૃપાનો યુગ અથવા તો સમય કહેવામાં આવે છે. કૃપાનો સમય, આ 6થો સમય. યોહાન 1:15-18 ત્યાં બાઇબલ કહે છે કે અમે તેનામાં કૃપા પર કૃપા પામ્યા. તેનામાં કૃપા પર કૃપા પામ્યા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દેવે જે કૃપા કરી એ કૃપાનો યુગ ત્યાં શરૂ થાય છે. યોહાન 1:15-18 ત્યાં લખ્યું છે, યોહાન તેના વિશે એટલે ઈસુ વિશે શાયદી આપે છે અને ઘાટો પાડીને કહે છે કે જેના વિશે મેં કહ્યું કે મારી પાછળ જે આવે છે તે મારી આગળ થયો છે, કેમ કે મારી અગાઉ તે હતો તે એ જ છે, કેમ કે અમે સર્વ તેની ભરપૂરીપણામાંથી કૃપા પર કૃપા પામ્યા છીએ. ઈસુ ખ્રિસ્ત દ્વારા કૃપાના યુગનો, કૃપાના સમયની શરૂઆત થાય છે. સામાન્યમાં સામાન્ય માણસ અને બહુ મોટો અધિકારી, ગરીબ અને શ્રીમંત, બધાને માટે દેવની જે કૃપા દેવે ઈસુ ખ્રિસ્તમાં જાહેર કરી તેને અનુભવવાનો, તેને સમજવાનો, તેને સ્વીકારવાનો એ સમય હતો. પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાની યોજનામાં માનવ જીવન જીવે છે, વધસ્તંભ પર જાય છે, વધસ્તંભ પર પોતાનું બલિદાન આપી દે છે, પવિત્ર બલિદાન. મૃત્યુ પામે છે, એમને દાટવામાં આવે છે, 3જા દિવસે ત્યાંથી સજીવન થાય છે અને પોતાના શિષ્યોને દર્શન આપે છે. ત્યારબાદ આકાશમાં ઉંચકાઈ જાય છે અને યોગ્ય સમયે પવિત્ર આત્મા મોકલવામાં આવે છે. પવિત્ર આત્મા આવે છે એ ઈસુ ખ્રિસ્ત વિશે, દેવની કૃપા વિશે સમજાવે છે, શીખવાડે છે, દોરે છે, આગળ વધારે છે. મંડળીની સ્થાપના થઈ, મંડળી વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ. પણ બાઇબલ આગળ આપણને કહે છે કે પછી એ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા ત્યારે એમણે કહ્યું હતું એ પ્રમાણે કે એક દિવસ એવો આવશે કે જ્યારે હું પાછો આવીશ અને મારા લોકને મારી સાથે લઈ જઈશ. મંડળીને અથવા તો પ્રભુ પોતાના લોકને એક દિવસે લેવા આવશે ને પોતાની સાથે ઉચકીને આકાશમાં લઈ જશે અને ત્યાં ઈશ્વર પોતાના લોકને એમણે કરેલા કાર્યો અથવા તો એમણે જીવેલા જીવનોનો બદલો, રિવોર્ડ આપશે. એની સાથે સાથે મંડળી ઉચકાઈ ગયા પછી જે લોકો પ્રભુ પર વિશ્વાસ નથી કરતા, જે લોકોએ પ્રભુનો સ્વીકાર નથી કર્યો, જેમણે તારણ નથી મેળવ્યું, એવા લોકો તો આ પૃથ્વી પર રહેવાના છે અને એમને એમના કામનો રિવોર્ડ મળશે, એમના કામનો બદલો મળશે. અને એ 7મો યુગ કે જેને ન્યાયનો યુગ, રિવોર્ડનો યુગ, બદલો કે કામના કરેલા બળતરનો યુગ, મહેનતાણાનો યુગ કહેવાય છે. અને એ અંતિમ યુગ, 7મો યુગ. 1 થેસલોનિકી
ચોથો અધ્યાય 16-18 બાઇબલ કહે છે કે મંડળી ઉચકાઈ જશે અને પૃથ્વીમાં જે રહેનારા છે તેને ભારી યાતના અને દેવના કોપને સહન કરવાનો વારો આવશે. એ મહા મોટી આફતનો સમય હશે. આ બાઇબલમાં બતાવવામાં આવેલા 7 યુગ, અલગ અલગ પ્રકારના 7 યુગ. તો હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનકાળ દરમિયાન જે કહ્યું હતું તે હું તમને પાછું યાદ અપાવું છું કે હો લોકો, તમે આકાશનું રૂપ પારખી જાણો છો કે હવે ઝાડને કુમળી ડાળીઓ ફૂટવા માંડી છે, પાંદડા ફૂટવા માંડ્યા છે, તે ઉનાળો આવશે અથવા તો વાદળ આવતા જુઓ છો અને કહો છો કે હવે ચોમાસું આવશે. એ સમય તમે પારખી જાણો છો. તો આ બાઇબલના સમય અને એ 7 સમયમાંથી તમે કયા સમયમાં છો એ તમે પારખો. એ બહુ જ જરૂરી છે. કેમ કે જો તમે પારખશો તો તમારા પછી જે યુગ આવવાનો છે તેને માટે પોતાની જાતને તમે તૈયાર કરશો. પ્રભુમાં પ્રિય વાલાઓ, અને બાઇબલ પ્રમાણે જે યુગો બતાવવામાં આવ્યા છે, સમયો બતાવવામાં આવ્યા છે, એમાંથી 6થા નંબરના યુગ કે સમયમાં આજે આપણે જીવી રહ્યા છીએ, જેને કૃપાનો યુગ કહેવામાં આવે છે. કૃપાનો યુગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આને બીજું પણ એક નામ આપ્યું છે આ યુગને. માથીની સુવાર્તા 24મો અધ્યાય 37મી કલમ. જેમ નૂહના સમયમાં થયું તેમ જ માણસના દીકરાનું આવવું થશે. આ યુગને નૂહનો સમય પણ કહેવામાં આવે છે. આ યુગને ભૂલાવવાનો સમય. લોકો ભૂલાવશે. 24મા અધ્યાયની 24મી કલમ. જો બની શકે તો પસંદ કરેલાઓને પણ ભૂલાવવામાં આવશે. ભૂલામણીનો સમય, નૂહનો સમય, કૃપાનો સમય, ચેતવણીનો સમય, જાગવાનો સમય, જેમ આપણે જીવી રહ્યા છીએ. યોએલ પ્રબોધક તેના બીજા અધ્યાયમાં 28-32 ને પ્રેરિતોના કૃત્યના બીજા અધ્યાયની 17-21 વચન જો તમે વાંચશો તો ત્યાં લખ્યું છે કે એમ થશે કે હું સર્વ મનુષ્ય ઉપર મારો આત્મા રેડી દઈશ. આ છેલ્લા સમય કે 6થા નંબરના યુગમાં, જ્યારે એ યુગનો અંતનો સમય હશે ત્યારે દેવ કહે છે કે હું મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા દીકરીઓ પ્રબોધ કરશે. અત્યારે તમે જુઓ જ્યાં ને ત્યાં પ્રભુના આત્માથી, આપણે કોઈનો ન્યાય નથી કરતા, હું કોઈને ખોટું નથી કહી રહ્યો, પણ પ્રભુના આત્માથી બાળકો સુદ્ધા પ્રભુની વાણી પોકારી રહ્યા છે. જ્યાં પ્રભુને જરૂર લાગે છે ત્યાં પ્રભુ એમનો ઉપયોગ કરે છે. આત્મા રેડી દેવામાં આવ્યો છે. આત્મા ભરપૂરીપણે લોકોનો ઉપયોગ કરી રહ્યો છે. અને આ તો એ નિશાની છે કે કૃપાના યુગનો જે અંત ભાગ છે તેમાં તમે ને હું જીવી રહ્યા છે. આ પેઢીએ તો જાગવાની જરૂર છે. આ પેઢીએ તો ચેતવાઈ જવાની જરૂર છે. આ પેઢીએ તો હવે સમજી લેવાની જરૂર છે કે હવે 7મો યુગ શરૂ થવાની તૈયારીમાં જ છે. કેમ કે આ તો નૂહના સમયનો યુગ છે, ભૂલાવનારનો સમય. અને માટે પાઉલ પ્રેરિત બીજો તિમોથી 3જો અધ્યાય 1-5 બહુ સરસ સલાહ પાઉલ તિમોથીને પોતાનો દીકરો ગણતા હતા. દીકરા કરતાં અધિક, અને દીકરા કરતાં અધિક જે હોય એને સારી અને સાચી જ સલાહ કોઈ આપે. પાઉલ તિમોથીને અહીં સલાહ આપતા એમ કહે કે છેલ્લા સમયમાં સંકટનો
સમય કે વખત આવશે અને એ વાત તું ધ્યાનમાં રાખજે. તિમોથી, છેલ્લો સમય જે હશે ને એ સંકટનો સમય હશે અને એ તું ધ્યાનમાં રાખજે. હવે તને કેવી રીતે ખબર પડે કે આ સંકટનો સમય છે? તને કેવી રીતે ખબર પડે કે આ છેલ્લો સમય છે? તને કેવી રીતે ખબર પડે કે હવે એ કૃપાના સમયનો અંત થવાની તૈયારીમાં છે અને હવે ન્યાયનો યુગ આવશે, રિવોર્ડનો યુગ આવશે, કરેલા કામોના બદલાનો યુગ આવશે અને એની શરૂઆત થાય એ પહેલાં, હે તિમોથી, હું તને ચેતવું છું, મારા દીકરા ગણીને તને જણાવું છું કે આ છેલ્લો સમય છે. અને છેલ્લા સમયમાં એની એક નિશાની એ છે કે એ વખતે માણસો કેવા થશે. બાઇબલ તમારી પાસે હોય તો ખુલ્લું રાખજો વાલાઓ. છેલ્લા સમયમાં લોકો કેવા હશે અને વિચાર કરવાનો પ્રયત્ન કરજો કે શું ખરેખર લોકો એવા છે. પેલું ત્યાં લખ્યું છે, માણસો સ્વાર્થી. અરે બાઇબલ તો શીખવે છે પડોશી પર પ્રેમ રાખો, પણ છેલ્લા સમયમાં માણસ સ્વાર્થી થઈ જશે, પોતાના પર પોતાનું વિચારશે. ત્યારબાદ દ્રવ્ય લોભી. વચન કહે છે કે તું તારા દ્રવ્યથી, તારા પેદાશની પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર, પણ વ્યક્તિનો દ્રવ્ય પ્રત્યેનો લોભ એટલો વધી જશે કે એ મંડળીમાં પ્રભુના કામમાં, પ્રભુની સેવા માટે દાન આપતા ખચકાશે. એમ કહે છે કે આ મંડળી પાસે તો બહુ બધું છે, ત્યાં આપવાની ક્યાં જરૂર છે? અને જ્યાં એને મહત્વતા મળે, જ્યાં એને ઊંચું કરવામાં આવે, જ્યાં એના નામની તકતીઓ લાગે, જ્યાં એને ફુલહાર કરવામાં આવે, ત્યાં જઈને આપે છે. છેલ્લા સમયની વાત કરી રહ્યો છું. આપ વડાઈ કરનારા, હું જ સાચો, હું જ ખરો, હું કહું છું એ જ સાચું છે, આપ વડાઈ કરનારા. વચન કહે છે કે બીજાનો ન્યાય કરનાર તું કોણ છે? તું કોણ કે એમ કહી શકે કે આ ખોટો અને હું સાચો? પણ છેલ્લા સમયમાં આપ વડાઈ કરનારા હશે. પછી લખ્યું છે કે ગર્વિષ્ઠ, અભિમાની, પોતાની પાસે જે છે તેના પર અભિમાન કરનારા. પણ વચન કહે છે કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે. નિંદકો, એનું જેની સાથે બગડ્યું હોય ને એની નિંદાથી શરૂઆત કરશે અને ઠેક પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને પિતા સુધી એ નિંદાનો છેડો લંબાશે. જોજો તમે. હવે લોકો જ્યારે વાતો કરે છે ને, આ આવું છે, આ બી છે, આમ કરતા પછી કે ઈશ્વર બી એની સામે નથી જોતા. અલ્યા, ઈશ્વરની પણ નિંદા કરી નાખી તમે પેલાની કરતા ઊભા થશે છેલ્લા સમયમાં. મા બાપનું સન્માન ન કરનારા, કૃતજ્ઞ એટલે આભારી ભાવ ન દર્શાવે ને એ લોકો. ઈશ્વરે કેટલું બધું આપ્યું ત્યારે ઈશ્વર પ્રત્યે આભારી ભાવ દર્શાવવાને બદલે ઈશ્વરે જે ચેતવણી આપી હતી ઇઝરાયલને કે રખેને તું તારા મનમાં એમ ધારે કે મેં મારી તાકાતથી આ મેળવ્યું છે, એવો વિચાર તારા મનમાં ન આવવો જોઈએ. કેમ કે ઈશ્વર જાણતા હતા કે એક સમય એવો આવશે કે બહુ બધા આશીર્વાદો એના પર આવશે, ત્યારે મનમાં આવું જ વિચારશે. અને હાલના સમયમાં આવું જ વિચારવાવાળા લોકોની સંખ્યા વધી રહી છે. અધર્મી લોકો ધર્મના નામે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક વ્યક્તિને પણ વધસ્તંભે જડી દેનાર લોકો પછીની આ પેઢી છે. એ વખતે અધર્મ જો આટલે હતું તો હવે આટલે છે. પ્રેમ રહિત, ક્રૂર, બટ્ટો મૂકનાર, સંયમ ન કરનાર, નિર્દય, શુભદ્રેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મધાન. માટે વાલાઓ, જો આપણી આજુબાજુ આવી દુનિયા છે તો એ નિશાની છે કે આપણે કૃપાના યુગના
છેલ્લા સમયમાં છીએ. એફેસીનો પત્ર 5મો અધ્યાય 15-17. બહુ સરસ વાત મંડળીને પાઉલ કર્યો છે. એફએસી 5:15-17. કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહીં, બુદ્ધિ વગરનો માણસ હોય ને એના જેવું નહીં, પણ ડાહ્યા માણસની પેઠે ચાલો અને સમયનો સદુપયોગ કરો, કેમ કે દાહડા ભૂંડા છે. અણસમજુ ન થાવ, સમજો, જાગો, ચેતો. દાહડા ભૂંડા છે. નીતિવચન 30 અને 25માં જ્ઞાની રાજા સુલેમાન એક બહુ સરસ સલાહ આપે છે. કીડી જે કંઈ બળવાન પ્રજા નથી, પણ એ જાણે છે કે અત્યારે શિયાળો છે કે ઉનાળો છે કે ચોમાસું છે, તો માફ કરજો, ઉનાળો છે તો હવે ચોમાસું આવશે, ત્યારે મારે અનાજ લેવા બહાર હું નહીં જઈ શકું, બધે પાણી હશે, અને માટે કીડી ઉનાળામાં પોતાનો ખોરાકનો સંગ્રહ કરી લે છે. નીતિવચન 6 અધ્યાય 6-8. હે આળસુ, કીડી પાસે જા, તેના માર્ગનો વિચાર કરીને તું બુદ્ધિમાન થા. બુદ્ધિમાન માણસ સમય પહેલાં પાળ બાંધે છે. બુદ્ધિમાન માણસ એ સમયને પારખે છે. બુદ્ધિમાન માણસ આજે શું છે અને કાલે શું થનાર છે તેનો ક્યાસ કાઢે છે, અંદાજ કાઢે છે, અને કાલે મને જે મળવાનું છે એના માટે પોતાને આજે તૈયાર કરે છે. એને બુદ્ધિમાન માણસ કહેવાય છે, એને જ્ઞાની વ્યક્તિ કહેવાય છે. ઉત્પત્તિના પુસ્તકમાં બહુ સરસ સત્ય હકીકત લખવામાં આવી છે. 41મા અધ્યાયમાં, ઉત્પત્તિ 41માં 33-36. ફારૂન રાજા, એને એક સ્વપ્ન આવ્યું. ફારૂન રાજાને એક એવું સ્વપ્ન હતું કે બહુ બધી હષ્ટપુષ્ટ ગાયો, બહુ બધી હષ્ટપુષ્ટ, આમ જોરદાર બળવાન તાકાતવાળી, ને બધું આમ ભરેલું. અને પછી પાછળથી બહુ માઈકાંગલી એકદમ દુકાળવાળી ગાયો નીકળે છે અને આ હષ્ટપુષ્ટ ગાયને ખાઈ જાય છે. આ સ્વપ્ન આવ્યું ફારૂન રાજાને. પછી અનાજ, બહુ સરસ ભરેલો અનાજનો કણસલો, અને પછી એક નબળું સુકાઈ ગયેલું અનાજનું કણસલું નીકળે છે અને પેલા સરસ ભરેલા કણસલાને ખાઈ જાય છે. ફારૂન રાજા ગભરાઈ ગયો કે યાર આ એ ક્યાં બાત હુઈ, એ ક્યાં હે? એટલે એણે બધાને પૂછ્યું કે મારા સ્વપ્નનો અર્થ કોઈક મને બતાવો. ને પ્રભુ યુસુફને મોકલે છે. યુસુફ ત્યાં આવે છે ને એમ કહે છે કે હે રાજા, તને તો આ ચેતવવા માટે સ્વપ્ન આપવામાં આવ્યું છે કે હવે યાદ રાખ કે જેમ પેલા હષ્ટપુષ્ટ ગાયો હતી એ પ્રમાણે તારી પાસે 7 વર્ષ એવા છે કે જે ફળદ્રુપતાના વર્ષો છે, ભરપૂરીપણાના વર્ષો છે. પણ એના પછી જે નબળી ગાયો આવેલી, એ 7 વર્ષ દુકાળના વર્ષો આવશે, તંગાસના વર્ષો આવશે, તકલીફના વર્ષો આવશે. એવી જ રીતે પેલું કણસલાવાળું ફારૂન કહે છે કે હવે મારે શું કરવું જોઈએ? એની મને સૂઝ પડે છે. અને યુસુફને પોતાનો પ્રધાનમંત્રી બનાવીને યુસુફને કહે છે કે હવે તું એક કામ કર, એ દુકાળના વર્ષો આવે એ પહેલાં જે ભરપૂરીપણાના વર્ષો આવ્યા છે એમાં એવું કંઈક કરી લઈએ કે જેથી જ્યારે દુકાળના વર્ષો આવે ને ત્યારે આપણને ખૂટે નહીં. અને એવું એમણે કર્યું. એને બુદ્ધિમાન કહેવાય, એને સમજૂક કહેવાય. પ્રભુમાં વાલાઓ, બાઇબલ આપણને ચેતવે છે
કે તમે જે સમયમાં છો એ છઠ્ઠો સમય બાઇબલનો ચાલી રહ્યો છે, કે જેને કૃપાનો યુગ કહેવામાં આવે છે. અને કૃપાના યુગમાં પણ અંતિમ કાળમાં તમે પસાર થઈ રહ્યા છો. હવે 7મો યુગ આવશે ત્યારે મંડળી ઉચકાઈ જશે અને ત્યાં મંડળીને એના કામનો બદલો આપવામાં આવશે. પણ જે અહીં રહી જશે એને માટે શૈતાનને છૂટ્ટો મૂકવામાં આવશે. અને જ્યાં સતાવણી છે, તકલીફો છે, આંસુ છે, કરેલા કામોનો બદલો છે, રિવોર્ડ છે ને ન્યાય છે. અને એ સમય આવે એ પહેલાં તમને ને મને પ્રભુ ચેતવી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે લુક 19માં યરુશલેમને જોઈને રડ્યા. વાલો, આ જે ઘટના છે ને એટલી ઇઝી નથી. એને જ્યારે તમે મહેસૂસ કરશો ને ત્યારે અંદરનું પેન, અંદરનું દુઃખ ઈસુનું કેટલું ગંભીર હતું એ તમને ખબર પડશે. ઈસુ દેવ, ઈસુ પ્રભુ યરુશલેમને જોઈને રડે છે. અને રડતા રડતા એમનું જે સ્ટેટમેન્ટ હતું, એમનો જે પુકાર હતો એ એવો હતો કે હો યરુશલેમ, યરુશલેમ, તે તારી કૃપાનો સમય કેમ ન જાણ્યો? જો તું એ જાણી ગઈ હોત તો તે તારી જાતને બચાવી લીધી હોત. જો તે તારા એ કૃપાના સમયને ઓળખી લીધો હોત તો તું એ સમયમાં પોતાની જાતને સાચવી લીધી હોત. પ્રભુમાં પ્રિય વાલાઓ, હેબ્રીઓનો પત્ર 11મો અધ્યાય 6 થી 7મી કલમ. નૂહને જ્યારે પ્રભુએ ચેતવ્યા કે નૂહ, લોકોના હૃદયની કલ્પના ભૂંડી થઈ ગઈ છે, મારે એમનો નાશ કરવો છે, આ દુનિયાને હું ખલાસ કરી દેવા માગું છું, શિક્ષા કરવા માગું છું, મારો કોપ એમના પર રેડી દેવા માગું છું. પણ એ પહેલાં હું તને ચેતવું છું, હું તને જાગૃત કરવા માગું છું, હું તને સમજાવવા માગું છું કે તું ચેતી જા, તારા કુટુંબને ચેતવી દે અને એક વહાણ બનાવ. અને એ વહાણ બનાવ અને એ વહાણમાં પોતાની જાતને સુરક્ષિત કરી લે. આ વાત યહોવાએ નૂહને કરી. હવે નૂહ પાસે સમય હતો નિર્ણય લેવાનો, કાં તો હું યહોવાની વાત માનીને એ વહાણ બનાવું અથવા તો યહોવાની વાતને હસવામાં કાઢીને એમ કહું કે આ તો બોલતો ભલો ને હું તો સાંભળતો ભલો. આવા તો કંઈક પાદરી આવ્યા ને કંઈક ગયા. એ તો બોલે, એમને બોલવાના પૈસા મળે, એમને પગાર એનો તો આપવામાં આવે છે કે એ બોલે. એ તો કે કૃપાનો સમય છે ને ન્યાયનો સમય આવશે. કોનો આવ્યો? મારા પહેલાં બધા આવ્યા ને જીવ્યા ને મજેથી ગયા, ખાતા પીતા ને પરણતા પરણાવતા હતા. મને પણ કાંઈ નહીં થાય. નૂહની પાસે સમય હતો, તમારી ને મારી પાસે સમય છે વાલાઓ નિર્ણય લેવાનો. નૂહે સાચો નિર્ણય લીધો કે મારા બાપે મને જે કહ્યું છે તે મારે કરવું જોઈએ. કદાચ આજે વાદળી નથી દેખાતી, આજે વરસાદ નથી આવી રહ્યો, 40 દિવસ વરસાદ વરસશે અને એ જળ પ્રલય આવશે એવું કહેનાર યહોવા એક પણ નિશાની મને દેખાતી નથી કે વરસાદ આવશે. પણ પ્રભુ, હું માનું છું, તારું વચન કહે છે ને ચોક્કસ વરસાદ આવશે, ચોક્કસ 40 દિવસ વરસાદ આવશે, ચોક્કસ પૃથ્વી નાશ પામશે અને માટે હું વહાણ બનાવીશ. લોકો એને એ સમયે ગાંડા ગણવા માંડ્યા હશે, લોકો હસતા હશે, મશ્કરી કરતા હશે કે અલ્યા તું પોતાની જાતને આટલું બધું શું એ કરે છે, ખા પી લહેર કર. હેબ્રીઓનો પત્ર એમ કહે કે નૂહ એ ચેતવણી સાંભળીને જાગૃત થયો. 2 તિમોથી 3:15-17. દેવનો ભક્ત સંપૂર્ણ અને સર્વ સારા કામ કરવા માટે પોતાને તૈયાર કરે છે જ્યારે એ જાણી જાય છે કે પોતે કયા સમયમાં જીવી રહ્યો છે. 7મો કાળ, 7મો સમય આવે પહેલાં 6ઠ્ઠો સમય કૃપાનો સમય. કૃપા હજુ પણ વહેતી છે, પવિત્ર આત્મા હજુ પણ વ્યવહાર કરી રહ્યો છે. કૃપાનો સમય હજુ પણ ચાલુ છે ને માટે દરવાજા આજે પણ ખુલ્લા છે. ઈસુનું લોહી આજે પણ વહેતું છે. રખેને એમ થાય કે પ્રભુ પેલા 5 મૂર્ખીને એમ કહ્યું કે તમે સમયે કેમ ન જાગ્યા, એવું આપણા માટે કહેવામાં આવે. પ્રભુ તમને મને બધાને વચન સમજવાની કૃપા આપો. આમેન. પ્રાર્થના નમીએ.
પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. બાઇબલના 7 યુગ કે સમયો તમે અમને દર્શાવ્યા અને એમાં અમે કૃપાના સમયમાં છીએ. ત્યારે પ્રભુ, અમને તમે ચેતવી રહ્યા છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને એને તારણહાર તરીકે અપનાવીને અમે અમારા પાપની માફી મેળવી લઈએ, કે જેથી જ્યારે તમે તમારા લોકને લેવા આવો ત્યારે તમારી મંડળીમાં એ ઉચકાઈ જનારા લોકોમાં અમારી ગણના થાય. અને માટે પ્રભુજી, અમે અમારું જીવન તમારા હાથમાં સોંપી દઈએ છીએ. મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં પિતા તમે સાંભળો સ્વીકારો બાપ. આમેન. આમેન. Oh,
ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્રાત્માનો આશીર્વાદ આપણા સ્વર્ગમાં પહોંચીને આખું મંડળની અંદર એક કુટુંબને કુટુંબની પ્રત્યે એક વ્યક્તિના જીવન પર ઉતરી આવો સદા આપણી સાથે રહો. આમેન.